ભાવનગર જિલ્લામાં ભારત ડીએપી ખાતરમાંથી નીકળ્યા પથ્થર અને કાંકરા। શિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતે સરકારી ડેપોમાંથી ખાતર ખરીદ્યું હોવાનું જણાવ્યું। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરની શિહોરથી ખરીદી કરી હતી। 2 દિવસ પહેલા રવિ પાકના વાવેતર માટે 100 કિલો ડીએપી ખાતર ખરીદ્યું હતું। આ ખાતરની બોરી ખોલતા ખેડૂત અચંબામાં પડી ગયા। આ ખાતરની બોરીઓમાંથી પથ્થરો અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ। એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં છે કે ખાતર લેવું તો ક્યાંથી લેવું। રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર। મારું નામ ગોહિલ બળભદ્રસિંહ બાપાલાલસિંહ, ગામ ભડલી। મેં 21 તારીખે ડેપોમાંથી શિહોરથી ખાતર ડીએપી મગાવેલું 1353 રૂપિયામાં, પણ અહીંયા આવીને વાવવા જતાં ભાગ્યાએ મને કીધું કે શેઠ અહીંયા આવો, આમાં તો એકલી ધૂળ નીકળી છે। એટલે હું ઘરેથી દોડા આવીને મેં જોયું તો એકલી ધૂળ જ હતી। ભેળવી દીધેલા ઘઉં હતા એટલે એ બોરી તો વાવવી પડે એટલે એક વાવી દીધી અને એક પડી રહેવા દીધી છે। પણ આ વખતે કાળું ખાતર જ કાંક અલગ, એકલી ધૂળ જ છે। ઉપાડો તો ઉપડી ન શકે ને આમ બારદાન જોવો તો હાવ નાનું। અને તેની પહેલાં 4 બોરી મગાવેલું તે પહેલાં ડેપોમાંથી, તો એમાં ફરજિયાતી કમ્પલસરી લોકો એમ કહે છે કે તમારે આ બોટલ લેવી જ પડે ને એનોની, તો જ તમને ડીએપી આપવામાં આવશે, નહીંતર ડીએપી આપવામાં આવશે નહીં। ખેડૂત શું કરે, પાયાના ખાતર વગર મોલાજ થતી નથી, અમથી ભાવ કાંઈ આવતા નથી, ખેડૂત અમથોય પરેશાન તો છે જ, છતાં એમાં આવું જો થતું હોય તો ખેડૂત શું કરે એમ। એટલે મારી એવી વિનંતી છે કે આના તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ, સરકારશ્રીને મારી વિનંતી છે, નહીંતર આનું આંદોલન ઉગ્ર થવાની શક્યતા રહેશે, પછી કહેતા નહીં।